વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર કલાવતી હોસ્પિટલની સામે આવેલા આશીર્વાદ પાર્ક 17 તાલુકા શાહીબાગ દયાનગર સહિતની સોસાયટીના રહીશો તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. ખાનગી પ્લોટ આવેલ છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોનો જમાવડો થાય છે. કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રોડ લેવલથી આ ખાનગી પ્લોટનું લેવલ 5 ફૂટ વધી ગયું છે. અસહ્ય ગંદકી તેમજ મચ્છરોના ઉપદ્રવથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના કહ્યા મુજબ સમસ્યાના નિરાકરણ માટે વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો, વોર્ડ અધિકારી તેમજ ધારાસભ્યોને રજૂઆત કરી છે, પરંતુ તેઓનું કહેવું છે કે આ ખાનગી પ્લોટ હોવાથી અમે આમાં કંઈ કરી શકીએ નહીં. ત્યારે રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આટલી ગંદકીમાં અમે હેરાન થઈ ગયા છીએ. અમે આ સમસ્યાથી પીડિત છે. જ્યારે વોટ લેવાના હોય ત્યારે આ લોકો બધા ઘરે ઘરે આવે છે, ફેરણીઓ કરે છે, મિટિંગો કરે છે, ફોટા પડાવે છે, પરંતુ ત્યારબાદ કોઈ આવી સમસ્યા હોય ત્યારે જોવા આવતું નથી અને અમારા ફોન પણ ઉપાડતા નથી. તો અમારે હવે આની માટે કોની પાસે જવું? અમારી એક જ માંગણી છે કે જે પણ આનો માલિક હોય તેને નોટિસ આપવામાં આવે, આ ડમ્પિંગ અહીંથી હટાવવામાં આવે અને ફેન્સિંગ કરી ચોખ્ખાઈ કરવામાં આવે. હું વારસિયા રિંગ રોડ ઉપર આ જે મેઇન રોડ આવેલો છે, કલાવતી હોસ્પિટલની સામે પ્રાઇવેટ પ્લોટ છે. અમે સોસાયટી આશીર્વાદ પાર્ક 17 તાલુકા શાહીબાગ દયાલનગર આ બધી સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈને આપણે રજૂઆત કરવા માંગીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી અમે રહીએ છીએ. અહીંયા આ પ્રાઇવેટ પ્લોટ છે, એનો માલિક કોણ છે અમે જાણતા નથી, પણ અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે અને જે રોડનું લેવલ છે એના કરતાં બી તમે જોઈ શકો છો 5 ફૂટ ઊંચું લેવલ થઈ ગયું છે. એનાથી તીવ્ર ગંદકી થાય છે, અસહ્ય ગંદકી છે. અમારું રહેવું મુશ્કેલ છે, પાણી ભરાઈ જાય છે, ગંદકી અસહ્ય છે. જ્યારે અમે રજૂઆત કરી છે કોર્પોરેટર અહીંયા જે વોર્ડ 6ના જે કોર્પોરેટર છે એમને રજૂઆત કરી, અમારા શહેરના માન્ય ધારાસભ્યજી મનીષાબેનને બી રજૂઆત કરી અને હા ઘણા બધાને રજૂઆત કરી છે, પણ કોઈ આ બાબતમાં ઉકેલ આવતો નથી. એ લોકોનું કહેવું એવું છે કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં, આ પ્રાઇવેટ પ્લોટ છે તો અમારે ક્યાં જવું. 30 વર્ષથી આ સમસ્યાથી અમે પીડિત છે. અત્યારે એટલી તીવ્ર ગંદકી છે, અસહ્ય મચ્છરનો ત્રાસ છે, અહીંયા રહેવું મુશ્કેલ છે. અમારે બીજું તો શું છે કે અમારી સામે ગાર્ડન છે, બગીચો છે, એની સામે જ આવું લોકેશન છે. અમારે સોસાયટીમાં કોઈક માણસ આવે છે, ગેસ્ટો પણ વિચાર કરે છે કે એટલી અસહ્ય ગંદકીમાં તમે કેવી રીતે રહો છો. બહુ રજૂઆત કરી છે અમે. જ્યારે વોટ લેવાના હોય તો આ લોકો ઘર ઘરે આવે છે, ફેરણી કરે છે, અમારા વિસ્તારમાં મિટિંગો કરે છે, હાય હેલો કરે છે, ફોટા પડાવે છે, બધું કરે છે, પણ ત્યારબાદ કોઈ જોવા આવતું નથી, અમારા ફોન પણ નથી ઉપાડતા. તો આના માટે કોને કહેવું? અમારે માંગણી એ છે કે આ માલિક જે હોય એને નોટિસ આપો અને આ ડમ્પિંગ અહીંથી હટાવો, એનું ફેન્સિંગ કરી દો અને અહીંયા ચોખ્ખાઈ રાખો. આ મેઇન રોડ પરનો છે આ, અને આખા વિસ્તારની અંદર તમે જોશો તો કોઈ પણ પ્લોટ ખાલી નથી. આ એક જ પ્લોટ છે, એમાં આ ગંદકી કરી રહ્યા છે આ લોકો. મારું નામ રશ્મિકાંત ચૌહાણ. મારા મિસ્ટરને કેન્સર છે. કાલે અમે લોકો અહીંયા અરજીઓ કરી છે, એટલી બધી ઠેઠ ઉપર સુધી અરજીઓ કરી છે બધાની સહીઓ લઈને, છતાં કોઈ આવતું જ નહીં. અને અહીંયા થોડી સફાઈ કરીને જાય તો ત્યાં લક્ઝરીઓ બસો ઊભી રાખે છે. આખી લક્ઝરીઓ બસોની જગ્યા નથી, લોકોને આવવા જવાની તકલીફ પડે છે. પાણી એટલું બધું ભરાય છે. અમારું ઘર કોંઢરવાળું છે, તો સિનિયર સિટીઝન માંદગી વધારે થશે. મચ્છરો એટલા બધા ખાઈ રહ્યા છે.